દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સવારની અંદર આજે નીકળી ગયા છે માણસા જવા માટે, કારણ કે ગાડીમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. તો ગેરેજમાં બતાવવા માટે હવે વિચાર્યું છે કે ગાંધીનગરથી છે માણસા બતાવે. માણસા જે ભાઈ આપણે સર્વિસ કરે છે એ ઘરનો મેમ્બર છે, જે બી ઇસ્યુ હોય એ ક્લિયર કરી શકે અને ઓછા ભાવમાં અને વ્યવસ્થિત કરે. અને અત્યારે જવા નીકળ્યા છે માણસા. થયું છે એવું કે ફટાફટ નીકળ્યા છે અને 12:30 વાગે છોકરાઓને લેવા જવાનું છે પાછો સ્કૂલમાં. હવે વાગે છે 11:30. આપણે જોડે કલાક જ છે એટલે માણસા ગાડી મૂકવાની છે અને રિટર્નમાં પાછા આપણે બીજા વ્હીકલમાં ઘેર આવવાનું છે. જોઈએ પહોંચી વળીએ છે કે નહીં. જો કે રોડ ટકાટક બનાવી દીધો છે એટલે વાંધો તો નહીં જ આવે. પછી જોઈએ હવે. અને જય અંબે. સ્વાગત છે અમારા બ્લોગમાં. સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં. તો ભાઈ આજે બી આ ભાઈ વહેલો ઉઠી ગયો છે અને મસ્ત નહીં લીધું હતું અથડ પાવ પેટ્રોલ. તો ભાઈ એના પાવ પેટ્રોલની ટી શર્ટ ને કપડાં આવ્યા છે ને એટલે એ જ પહેરે છે, બીજું કોઈ પહેરતો નથી. હે ને પાવ પેટ્રોલ. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ચીડિયા ઘરમાં. તો સવારની અંદર છે ને ભાઈ બધા પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે અને હજી આપણું એડમિશનનું કામ પૂરું થયું નથી. એટલે એડમિશનના કામમાં હજી તો કાઠું કામકાજ છે ભાઈ એડમિશનનો, કારણ કે બધી સ્કૂલોમાં અલગ અલગ હોય છે અને ફીનું સ્ટ્રક્ચર બી અલગ અલગ હોય છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડની ફી 85,000 રૂપિયા, CBSE ઇંગ્લિશ મીડિયમની. હા સવારમાં ટીવી યાર તે પેલું એ જોયું ખરું એ કે મને પાવ પેટ્રોલ ને તે હનુમાન ચાલીસા વગાડી સવાર હનુમાન ચાલીસા વગાડવી જ પડે ને યાર. જય શ્રી રામ કરવા પડે ને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ક્યાં ચલો ભાઈ જા તને પવાડો તો છોકરો હે સિરિયલો જોવાની. પેલા એના કાર્ટૂન કેવું કાર્ટૂન પાપા પીક તાના પાપડોલ વાળું. હા તમે હનુમાન દાદાને ખબરવાના હોય પાપડોલ ના જોતા તમે પાપડોલ જો અમે જોઈએ તો ગાઈઝ જો આ છે ને શું છે, આ થર્મોકોલની સીટ છે અને કાતર લઈને તૈયાર થઈ ગઈ છે. પ્રોજેક્ટ મિશન શાનો મિશન છે? તડકા તો ભાઈ મિશન તડકા. હા તડકા બચો સાધન એટલે છે ને. હા યસ, અહીંયા નહીં તો ચોકડીમાં. એટલે છે ને સવારે તડકો છે ને સીધો અહીંયા આવે છે સૌથી વધારે રહેવાનું ક્યાં હોય? ચોકડીમાં. એટલે રહોડામાં. એટલે આ જે રે કાચની એના ઉપર છે ને અમારે આ લગાવવાનું છે સીટ થર્મોકોલ. ઓકે, એટલે સીટ થર્મોકોલ અહીંયા લગાવી દઈએ, અંદર તડકો આવે નહીં. તો ચલો હું લગાવી દઉં પછી જોઈએ આગળ શું કરો છો? તો ગાઈસ જો અમે છે ને અમારો જે પ્રોજેક્ટ હતો થોડીક એક ઇંચ જેટલું છે ને, થોડીક 1 ઇંચ જેટલું વધારે છે એટલે એને છે ને કાપી નાખ્યા. તો જો તો શેનાથી કાપે છે? આ છે પિઝા કટર અને પિઝા કટરથી કટિંગ થઈ રહ્યું છે. આટલું છે ને એક આંગળી જેટલું મોટું પડે છે, કાચમાં સેટ થતું નથી એટલે એટલું કટિંગ થઈ રહ્યું છે પિઝા કટરથી. પિઝા કટર છે બોલો. ચપ્પુ રેડી નહીં એટલે પિઝા કટર લાવ્યા. ચપ્પા બધા નાકે કપાયો ને. આજ કોઈ વાર છો? ગુરુવાર. આજ ગુરુવાર છો? તમારો ઓલો આવ્યો હશે, જોવું પડશે. વિડીયો આવી ઉતારજો તમે જતાવ કરાય છે ગુરુવાર તે ઉતાર દે તો રહે છે, બેઠો હોય છે. ચાલતા ચાલતા જઈએ છે ને કાળુભાઈની મુલાકાત લેતા આવીએ. કાળો આવ્યો છે, બધું લઈને આવ્યો છે કાળો આજે. એટલે એની તો ફાઇનલી ગાઈસ કટિંગ કરી દીધું છે. હવે જોઈએ મિશન સક્સેસ થાય છે કે નહીં. થયું કે નહીં? સક્સેસફુલ કમ્પ્લીટ. આ જો અમારા ચોકડીમાં છે ને આ બારી નથી પણ કબૂતરોથી કંટાળી આપથી કંટાળી નખાય છે પવન ને બવનથી. એટલો બધો પવન આવે, તાપે એટલો આવે, ઠંડી એટલી લાગે. થઈ ગયું કમ્પ્લીટ. ડન. અમુક થોડું નાના મોટું છે પણ ચાલી દબાઈ દઈશું એટલે આવી જશે. ઓકે, હવે સેલો ટેપથી ચોટાડશો, શેનથી ચોટાડશો?
આવું સેલો ટેપથી જ ચોંટાડવાનું. ચોટી ગયું થઈ ગયું રેડી રેડી. લગાવવું પડશે ચાલશે નહીં એમ હા ચાલે નહીં એમ એક બાજુ લગાવશું બે બાજુ લગાવું છું. બે બાજુ લગાવી દો એક બાજુ તો તે લગાવો કેવું રહે પછી બીજી બાજુ હા કાઢી એક બાજુ જ લગાવીએ. થોડું અજવાળું એવું આવવું જોઈએ પાછું હા પાછું લોચા પડશે નકર. તો અંદર ઊંધો જોઈએ એટલે એક કામ જ ના બાજુ બધું. લગાવી જોઈએ અત્યારે. આ એક બાજુ લગાવી જોઈએ. હા અમારે ગાંધીનગરની ગ્રીનરી તો અત્યારે થઈ રહી છે સાંજના રસોઈની તૈયારી ખીચડી પલાળી છે લોટ બાંધેલો છે અને મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે લોંગ ટાઈમે તો હવે બનાવીએ ડુંગળી બટાકાનું શાક ખીચડી પલાળી લોટ બાંધ્યો છે અને બચ્ચા પાર્ટી અડધી ગઈ છે ટ્યુશનમાં ગઈ છે બચ્ચા પાર્ટી 2 ટ્યુશનમાં ગયા છે અને 2 નીચે ગયા છે એમની મોટી મમ્મી અને બા લઈને નીચે રમાડવા આપણે બી થોડી ઘણી તૈયારી કરીને નીચે જઈએ તો આ ભાઈને પાછા ચડાવી દીધા છે અમારા સાહેબને બરાબર લગાડવા માટે સરખું કરજો પાછા રહી ના જાય શું કીધું પડી ગયું બસ હલવાઈ રહ્યું લો કરો હવે શું કરશો નીચે પડી ના જાય તો ગાઈસ અહીંયા ફસાઈ છે. ફસાઈ રહી છે તો એક કામ કરીએ આ બાજુ બાજુ સાઈડ અહીંયા જ લગાવી દઈએ. હો એવું જ કરો આઈડી ખોલી દઈએ. આ એવું જરૂરત લાગશે ને તો એટલે કરીશું અલગ લગાવી દઈએ. લગાવી દો પકડાવવો પડશે ના એ ચાલશે પકડવું જ પડશે ને તો તમે સેલો ટેપ કઈ રીતે કરશો ચલો આપણે પકડાઈએ ત્યારે તો ગાઈસ આ ભાઈનો તો આવી જશે ચોપડી તો સાઈડમાં મૂકતો જ નહીં. આમ શું કેવું હતું મજા આવી ને આવી ચોપડી તારા માટે આપણે આવી ચોપડી લાવી દઈએ એટલે ટીવી બંધ થઈ જાય. તો આને તમે આ ચોપડી કોને આલી આ ચોપડી કોણ લાવી પપ્પા તંબુરો પપ્પા લાયા રિદ્ધિ આંટી આપી. કોને આપી? ઓકે વેરી ગુડ. તો આપણે આવી એક ચોપડી લાવી ગયો તારા માટે બીજી 2 ABCD લખવા માટે. આ તો ABCD લખવાય ને એવું લાવીએ આપણે. અને તમે આવું લખવા આપી દો ને તો ટીવી ના જોવે. ઓકે બરાબર ને? હા તું ટીવી જોવે? તને ટીવી ના જોવા દે ટીવી બંધ જ કરવાની છે. તારે આવું લખવાનું તારે ચોપડી નહીં લાવી આવી? હા થાકી હનો જાય એટલી વારમાં? હે થાકી શોનો જાય છે તું? બસ પતી ગયું થઈ ગયું. અને આ બેનો ભણાવવા મમ્મી બેઠા છે. શીખવાડી દીધું મમ્મી? હો શીખવાડી દીધું કઈ એને તને શીખવાડ્યું? હા મારી માસ્તર કરી દીધા. ના ના છોકરોએ મમ્મીને કરી દીધા કે માસ્તર કે મમ્મીએ એનો માસ્તર કરી દીધા? આ મારા વખત આવું હતું નહીં અને તો? હમણાં તો આવડત જાય તો તું શીખ એના જોડે એમ તું શીખ એના જોડે. હા તો હું ભાઈ મને હરખું આવડે તો મને શીખવાડ ને એવા ખબર ના પડતી મને ના પડતી હા હોય તો? તો પછી તે રીતે એને શીખવાડ જે ના પડે તું એને શીખવાનું. તને જે ખબર ના પડે એ તને શીખવાડશે. પણ એને થોડી કઈ ખબર પડે એ તો તો મને એને પડે છે એ તો શીખવાડ બહુ માસ્ટર માઇન્ડ છે. હા A ફોર અથર્વા, B ફોર બા, કે ફોર કાવ્યા C ફોર કેટ. વેરી ગુડ. એમ ફોર માહી A ફોર ગાડી ના થાય. એ ફોર કાકા અથર્વ ચલો અથર્વ બોલશે. અથર્વ A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કે કેટ, D ફોર હા તો B ફોર બેટ. હા બેટ બોલ કે બોલ નું બેટ. ઓકે ડી ફોર તો ભાઈ આને અમે ગમે તો ચોપડી આપી દે ને આવી રીતના એક્ટિવિટી વાળી તો એ ટીવીને ભૂલી જાય છે. અંદર શું ચાલુ છે એ જોતો નથી. એટલે હવે અમે એવું વિચાર્યું છે કે ભાઈ એના માટે ચોપડીઓ લાવીને મૂકી દઈએ. નકર આ 2 જણા છે ને વેકેશનમાં અમારું માથાનું મગજનું દહીં કરી નાખશે.
સુરેશ અંકલ શું કહેતી હતી? કોણ? સારી વાત છે. લેસન છે પથ્થરવાનું લેસન છે. કોણે આપ્યું? રિદ્ધિ આપ્યું લેસન. લેસન કોણે આપ્યું તને? રિદ્ધિ આપ્યું લેસન આપ્યું. બોલ આને વિદ્યાર્થી આલ્યું. તો લેસન કરજે ને કે સુરેશ અંકલ જેવી હાલત થશે તારી. તો ભાઈ ઊંઘવાનો ટાઈમ થયો ને તો આ ભાઈ જોઈએ. આજે તો મને લાગે છે તો મસ્ત મજાનું બધું દોરીને પેઇન્ટિંગ કરીને હોઈ જ જશે હે ને તું હે ને? તો હવે ચલ બધાને ગુડ નાઇટ. જેમ બે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલે એ રીતના ના બોલાય બેટા. આમ હા જોવું પડે અને કહેવાય ગુડ નાઇટ. જય શ્રી રામ.